યમુનાજી તો પ્રીતમ ના પટરાણી, રમે છે રાસ કુંજ મારેલો. યમુનાજી તો મોહન ના મહારાણી, રમે છે રાસ કુંજ મારેલો. જો કારતક મહિનામાં વ્રત ચાલુ થાય અને આસો મહિનામાં ફળ મળી ગયું. રાસ ક્યારે આવે? શરદ પૂનમ ક્યારે આવે? શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા રે અમે આને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ પુષ્ટિ માર્ગમાં નિત્ય નવતમ લીલા. અહીંયા કોઈ વ્રત નહીં, અહીંયા કોઈ તપ નહીં, અહીંયા કોઈ યજ્ઞ નહીં, અહીંયા કોઈ જપ નહીં, અહીંયા કાંઈ ધ્યાન નહીં. ઠાકોરજીની સેવા કરીએ, અંદર બધું આવી જાય. આપણા લગ્ન ન થાય ને ત્યાં સુધી ઉભા સોમવાર કરીએ, મૂંગો કરીએ, મોડકત કરીએ, જયા પાર્વતી કરે જ રાખીએ. પણ લગ્ન થઈ જાય પછી દબડાવીએ ને તો મારો જે કેવું ત્યાં કે આપણે બધાએ બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજી સાથે વિવાહ થઈ ગયા. આજે રાસમાં ઓલા 85 વર્ષના માજી આંટા માર્યો. એનું કારણ એ નથી, એને કોઈને દેખાડવું નથી. એ પ્રભુના સાથે વિવાહ થયા છે ને એટલે એના પગમાં જોર છે. આજે ઘરે મારે આમ જવું હોય ને તો એમ કહે, ઓ ભાઈ હવે કોઈક મોટા ડૉક્ટરને બતાવવું પડશે, હવે અહીંયા જોવે તો મને શું કહે. આ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું સામર્થ્ય છે. જો આમાં રાસે આવે, આમાં રસે આવે, આમાં દાન લીલાય આવે, આમાં માન લીલાય આવે, આમાં હોરી લીલાય આવે, આમાં ચોરી લીલાય આવે, આમાં પ્રેમ લીલાય આવે, આમાં રસ લીલાય આવે, આમાં નૌકા વિહાર લીલાય આવે, આમાં પનિહારી લીલાય આવે, આમાં નવવિલાસે આવે, આમાં અન્નકૂટે આવે. સવાર સુધી હાલો, બીજા બધામાં આવું નથી. આ રસોઈ પ્રભુનો આપણા તરફનો પ્રેમ છે, આપણો નહીં. આપણે તો પ્રેમ કેવું કરીએ, અમારા દીકરાને ટિફિન થઈ જાય ને પછી ઠાકોરજીને જગાડો. અમારા છોકરાઓ સ્કૂલે જાય ને, વહુ મૂકવા જાય ને પછી ઠાકોરજીને જગાડો. આ નોકર આવી જાય ને પછી ઠાકોરજી કેવો હો, છેલ્લે આપણો વારો આવે જ ખરો. વલ્લભે કહ્યું છે, સંસારમાં રહીને શ્યામને ભજાય. આપણા ઠાકોરજી ખોટું લગાડતા નથી. અને જો ખોટું લગાડે તો આપણા ઘરે રહીએ? એ મહેમાન આવ્યા હોય ને, મહેમાન એ એમ કહે, વહુ ક્યાં ગયા? આપણે કંઈ છોકરાને મૂકવા, પછી તમારે ચા બનાવે. અચ્છા બેન તમે શું કરો છો? હું છે ને કામવાળો આવ્યો ને ઉપર કચરા પોતું કરાવું, પછી તમારે ચા બનાવું. મેં મને કે અહીંયા બીજી વાર અવાય નહીં, બાનું કાઢીને વયા જાય કે નહીં? આપણો પ્રભુ ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, વિશ્વનો નાથ. તું જેમ રાખે એમ રહીશ. તને મૂકીને ક્યારેય ક્યાંય નહીં જાઓ. આપણે એને મૂકીને બધાય જઈએ. મારું કર સાચવજે સામળિયા, હું હમણાં જઈને આવું છું. આપણે તો ઓછા નહીં પાછા. તું સાચવજે અને ઘરે ને ઘરે રહેજે, હું જરા. પ્રભુને તોય ગમે છે કે ઘરમાં મને સાચવવાનું કહી ગઈ તો પોતાનો માને છે ને. આપણા ઠાકોરજી આપણું બધુંય સરળ રહે છે. એટલે સંગ વૈષ્ણવનો કરવો. ઓલો એક પતંગિયો હતો ને, પતંગિયો તે રોજ જાય
કોઈક વાર આંબાના વૃક્ષ ઉપર ને કોઈક વાર વસંતીના પુષ્પ ઉપર ને કોઈક વાર ગુલાબ ને કોઈક વાર મોગરો ને ત્યાંથી નીકળે ને તો ઓલો કીડો છે ને એ ખદબદતો હોય ને થોડી સુગંધ આવે, કારણ કે આ સુગંધ બધી લઈને આવ્યો હોય ને, ઓહો બહુ સરસ સુગંધ આવે છે. એકવાર કીડો બહાર નીકળીને આમ કર્યું, એ કે શું? એ કે તમે રોજ ક્યાં જાઓ છો? એ કે જુદી જુદી સુગંધ લેવા. તાર આવું જ? એ કે પછી મારી આ કીડા અમારી જગ્યા અહીંયા કોઈ લઈ લે તો આ ગંદકીમાં જગ્યા બોલો. એ કે અમારી જગ્યા કોઈ લે, એ કે તારી જગ્યા નહીં લઈ લે, એની વ્યવસ્થા હું કરું? એ કે પણ મને ત્યાં ઉડતા ન આવડે ને બેસી જા મારી ઉપર. વૈષ્ણવ હોય ને માથે બેહાડે. લઈ ગયા. પછી એણે કીધું કે જો અહીંયા ગુલાબના પેલા મોગરા ઉપર બેસવું છે, ગુલાબના મોગરાની સુગંધ બહુ સરસ, ત્યાં બેસાડો ને બેસાડો. હવે પતંગિયું ભૂલી ગયું કે આને લઈ આવ્યો છું, એ તો પાછું આવી ગયું. ઓલો કીડો તો રાહ જોવે, પણ એવી સુગંધમાં એ કે આને રોજ આવી સરસ સુગંધ, આને રોજ આને સ્પર્શ કરવાનો, આવી કોમળતા, આવી સુગંધ. ઓહો! એ વિચારમાં ને વિચારમાં ઓલો માળી આવ્યો ને મંદિરનો, એ ફૂલ તોડી ગયો અને વૈષ્ણવના ઘરનો માળી હતો. હવે એણે માળાજી બનાવી. તો ઓલો જે કીડો હતો ને નાનો આટલો, એ થાકમાં અંદર આવ્યો. સ્પર્શ કોનો થયો? કીડો હતો તોય સંગ સારા નો કર્યો તો પ્રભુના હૃદય સુધી પહોંચ્યો ને. એમ આપણે બધાએ સંગ વૈષ્ણવનો, જો પાછા અત્યારે વંચકો બહુ હોય છે, આપણને ઉંદર અવાજ ચડાવી દે. એક જણ મને આજે બહુ સરસ આમ વિદ્યાનું દાન કરતા હતા. મને કે આ છે ને યોગ માયા એ જ આ કૃષ્ણને ગોપીઓને આપ્યા, એટલે આપણે ભદ્રકાળીને મનાઈને અંબા. મેં કીધું હે શું? મેં કીધું પૂરું વાંચો પછી કહો. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને બીજું કાંઈ કરવાની જરૂર નથી. તો કેવો રાસમાં આનંદ આવ્યો. બધાય આપણે ભૂલી ગયા પગની તકલીફ છે. હમણાં પગથિયા ઉતરશું એટલે પાછા આમ જરાક, પણ એનું કારણ છે આ રસનો આનંદ છે. આ પ્રભુની લીલામાં તન્મય થવાનો આનંદ છે. તો આજે આપણે રસ રાસનો આનંદ લીધો, પાસા કુસા એકાદશીનો આનંદ લીધો, વલ્લભની સન્મુખ જે આનંદ આવે એ તમે ઓલા લગ્નમાં બધાય નાચતા હોય તો આવે આનંદ, એમાં મજા છે. મજાની સજા હોય, આનંદનો પરમાનંદ હોય. અને આ બધું મારા વાલા ભારતમાં જ છે. ઓલા લોકોને કાંઈ ખબર નથી પડતી. એ લોકોને મજા જ હોય છે ને, એટલે સજા છે. અને આપણે રોજ નિત્ય નવતમ રાસે હોય ને, કોક વાર નવરાત્રિ હોય ને, કોક વાર દિવાળી હોય ને, કોક વાર જન્માષ્ટમી હોય છે ને. આપણે બધા રસાળ, આ દેશ જ રસાળ છે. અહીંયા કૃષ્ણ પ્રગટ થયા છે, અહીંયા રામ પ્રગટ થયા છે, અહીંયા રામકૃષ્ણ પરમહંસ, અહીંયા વિવેકાનંદ, અહીંયા ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, રાણી લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ. આ દેશમાં પછી ખુન્નસ ન હોય, શૌર્ય હોય, વીરતા હોય. તો આપણે બધાય પહેલાં હિન્દુ છીએ, પછી સનાતની છીએ અને પછી વૈષ્ણવ છીએ. એટલે આજે જે આનંદ કર્યો, બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે કાયમ અમને આવા આનંદમાં રાખ. મજા ભલે ઓલા ફોરેનવાળા લે અને સજા ભોગવે, અમે આનંદવાળા, એટલે અમારે પરમાનંદ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત. चंद्र सरोवर पे सुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे शंकरसर कुंड पे कुंभदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। विंचू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम।
कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। ब्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. ગઢઈન ચરણ તેરો ભરોસો, દ્રઢઈન ચરણ કે वल्लभ लख चंद्र चटाबिन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरो। साधन और नहीं आकली में जासो बिना मोल को चेरो भरोसो, दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो। श्री वल्लभाधीश की जय. મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી. બોલો વલ્લભાધીશ કી જય. ને જાજા કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.